નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ખોડિયાર માતાનો જન્મ કેવી રીતે અને ક્યાં થયો હતો, તથા ખોડિયાર માતાનું સાચું નામ શું છે અને ખોડિયારમાં નામ કેવી રીતે પડ્યું. દરેક વિશે આપણે વિગતવાર જાણવાના છીએ, વાત કરવાના છીએ, કેમ કે મોટાભાગના લોકોને આ વાત વિશે જાણ હોતી નથી. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો મિત્રો, જો આપણે સૌપ્રથમ ખોડિયાર માતાજીના પ્રાગટ્ય એટલે કે તેમના જન્મ અંગેની કથા સાંભળીએ તો તે મુજબ 9 થી 11મી સદીની આસપાસના સમયની આ વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિસાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવજીના પરમ ઉપાસક હતા. તેમની પત્ની દેવળબા ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર હતો નહીં, પણ ખોડાનો ખૂંદનાર ન હતો અને તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ કોઈ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો એક રાજા રાજ કરતો હતો, કે જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય તેમ લાગતું. વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક લોકો ઈર્ષ્યાળુ પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસની વાત છે, રાજાના મનમાં ખૂબ જ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયોની સંતાન છે અને તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજાના મનમાં લોકોએ ઝેર રેડ્યું હતું, એટલે કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં પાછા ચાલ્યા ગયા. અને ત્યારબાદ રાજાનું આ વર્તન જોઈને મામડિયાને ખૂબ જ દુઃખ થયું. એ બાદ તેને જે લોકો મળ્યા તે વાંઝિયા મેણા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ બધી વાત માંડીને કરી. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી થવા લાગી. અને આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કોઈ સંકેત ન થતાં પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. અને ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા. પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન પણ મેળવ્યું. અને આમ મામડિયો ખુશ થયો અને ઘરે જઈને પત્નીને બધી વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, કે જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. અને આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, વીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. અને આવી રીતે ખોડિયારમાંનો જન્મ થયો. તો આપને પ્રશ્ન થાય કે આ 7 બહેનોમાં ખોડિયારમાં નામ તો આવ્યું જ નહીં, તો ખોડિયારમાંનો જન્મ કેવી રીતે થયો અને કોણ છે? તો મિત્રો, જે જાનબાઈ છે તે જ માતા ખોડિયાર છે, પરંતુ એક ઘટનાને લીધે જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું. તો તે ઘટના કઈ? તો કે આવો આપણે સાંભળીએ. એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણાય એવા સાપે દંશ દીધો હતો, જેની વાત મળતા જ તેના માતા પિતાને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા.
અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચી શકે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ સૌ પ્રથમ પાતાળમાંથી કુંભ લેવા ચાલ્યા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ પણ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે જાનબાઈ ખોડી તો નથી થઈને, અને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે